આજે તો જિંદગીમાં પહેલી વાર ડાન્સ કર્યો. ભાઈબંધ પણ હતો ફૂલેકો રાસ રમતા તો આવડતું નથી પણ તોય ઠેકડા માર પડી ગઈ ઘડીક રિસેસ ને નાસ્તો કરી લેવી. બહુ કેતો લગન નો કરે આજે ઈ પણ ગયો ને એમ જ રહી ગયા. साला ये दुख का खत्म नहीं होता बे. હા આને કયા પ્રકારનો ડાન્સ કહેવાય કોમેન્ટ કરો તો જરા. આપણે વહીતી ગંગામાં થોડોક હાથ ધોઈ લીધો. આપણે ગાડીમાં બે ગયા પણ ગેર રિવર્સ પડી ગયો થોડોક. ફૂલેકો પતાને બીજા દી હવારમાં આવી ગયો વાડીમાં. આપણે જવાનું છે બેટ લેવા સંભારામ નાખવા. થઈ ગયા ત્યાં ઉપડી ગયા રોડે ડાળ પીવા. આવી ગઈ જાને ને જાનૈયા વાળા ઓળખી ગયા આપણને તો. પણ આપણે તો માંડવા વાળા હતા કાઉન્ટર તૈયાર કરી નાખ્યું જમવાનું. આપણે પીરવવાનું હતું પીરસવામાં રોટલી ભાગમાં આવી. સાનામાના ગુલાબ જામુન ખાતા હતા કોઈ ન કહેતા હો. એટલું પીરું નાખી જાન જમાડી દીધી ને આપણે બે ગયા જમવા. આપણે આવી ગયા હળદર ફુલેકા વાળા ભાઈ પણ આયા હે ને. હાલો ભાઈબંધ તો પડી ગયો મળીને આપણે ભાગ્યા જ્યાં હતા ત્યાં જાન તો ઓગલી ગયા પણ ગાળા ભરવા પડશે. કામકાજ પતાઈને આપણે જવાનું તો આપણા ગાય તો 2-3 વાર બદલાઈને આવી ગયા બોડી. મને ત્યાં ખબર પડી અમારા ગામના અમારા વિડીયો જોવે. અંધારું થઈ ગયું પગી ગયા ઘરે ને ભત્રીજા હાસો થઈને કાગળ યાર રમે. બીજા દી હવારી બાપા આયા જગાડવા દી ઉગી ગયો. હવારમાં જાગીને ખબર પડી આજ પાછો એક લગ્નમાં જવાનું. લગ્ન ગાળો ખરેખર ઉભરાઈ ગયો. ક્યાં જવાનું હોય પાર્ટ 3 માં કહું.